કલિયુગમાં ભક્તિ સિવાય બીજો કોઈ તત્વ નથી. કારણ કે સુમિરન કરી શકો તમે. ઓમ તો બહુ વ્યસ્ત સમય આપણો, આટલો વ્યસ્ત સમય કે આપણે 9 દિવસ કથામાં ટાઈમ ના આપી શકીએ. જે આપી શકે એ બહુ મહાભાગ્યશાળી કહેવાય. પણ કદાચ ના આપી શકાય એવું બી ઘણી જગ્યાએ બનતું હોય ત્યારે અત્ર તત્ર સર્વત્ર જ્યાં તમે હોય ને ત્યાં બસ સ્મરણ કરો. આ કલિયુગના મોટામાં મોટી ભક્તિ આપી છે. બસ તમે ત્યાં બેઠા હોય ત્યાં લઈ શકો છો. જે જગ્યાએ બેઠા હોય, કર્મ કરતા હોય, ધંધો કરતા હોય, ઓફિસમાં બેઠા હોય, કાંઈ પણ કરતા હોય, ન્યાય થઈ શકે છે. ઘણા લોકોને કહો કે તમે નામ લેજો તો એ એમ કહે કે અમારે પાસે ટાઈમ નથી. તો ઓફિસમાં બેઠા બેઠા કલાક મોબાઈલ તો ચાલુ હોય તો એનો ટાઈમ છે. ત્યારે બી સુમિરન કરી શકાય. અથવા તો મોબાઈલમાં ચાલુ કરી દો ભગવાનના નામનું રટણ, તો એ જે બોલાશે તો એમાંથી 5 નામ તો કદાચ લેવાઈ જાય. આ બધું જેને કરવું હોય ને એ તો ગમે ને જ સેવા ગોતી લે. ન કરવું હોય ને એને જ ઉપાધિ હોય. કરવું હોય ગમે ને જ સેવા ગોતે. સેવા આપણે એમ કે ભાઈ કોઈ ઘણા લોકો આવીને અમને એમ કે સેવા કંઈક આપો અમને. મેં કીધું ભાઈ જે તમને ઈચ્છા થાય ને એ કરવા માંડજો. આંખું વીચી ચાલુ કરી દો. સેવા ગમે ત્યાંથી ગોતી લેશો. એમાં અહીં આવ્યા ને આ બધું તમને ખબર હશે, રાજુભાઈ ને પૈડા ને લાગ્યું ને આ બધું થયું. અને ખરેખર સેવા જેને ગોતવી હોય ને એવા અમારા અમુભાઈએ એવી સેવા ગોતી લીધી. આખો દી હોસ્પિટલમાં ભૂખાન તરસાવો. ખરેખર અમુભાઈ માટે એક જોરદાર તાળીઓ હતો. મને આનંદ થાય. નિસ્વાર્થ ભાવે તન મન ધનથી સેવા એડે કરી અને હજી પણ ચાલુ જ હોય ને પૂછે જ રાખે ડોક્ટરનું ઇન્જેક્શનનું આન તેન. આ બધી જેને સેવા કરવી છે ગમે નાથી ગોતી લે છે. નામ લેવું હોય ગમે ત્યાંથી ગોતી લે. કઈ નહીં તો જેના નામ ભગવાનના નામ ઉપર હોય એ ભાઈને બોલાવી રાખો ઘડીએ. સુમિરન કરો. નહીં કલી કર્મ ન ભેગતી વિવેક. કલિયુગની અંદર ઘણું બધું આપણે નથી કરી શકતા. સમય સંજોગ અવ્યવસ્થાના કારણે આપણે ઘણું બધું નથી કરી શકતા. પણ આવું બધું કરી શકીએ જે સૂક્ષ્મ છે, જે સરળ છે, સાવ સરળ છે, સહેલું છે. કલિયુગમાં કેવલ નામ આધારા. રામ હી કેવલ પ્રેમ પિયારા. સુમિરન યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્યે વિષ્ણવે પ્રભવે વિષ્ણવે. જન્મના સંસારના બંધનોમાંથી મુક્ત કરી દે છે એ નામ શક્તિ છે.